સુરત, વડોદરા અને ભરૂચના યુવાનો બેલારૂસમાં નોકરીના બહાને ફસાયા હોવાનું સામે આવ્યું છે। નવસારીની એક મહિલાને મદદ કરવા બેલારૂસમાં સ્થાયી ગુજરાતી યુવાન પહોંચતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો। એજન્ટ મારફતે વિદેશ લઈ જવાયેલા યુવાનોને નોકરીમાં પૂરતો પગાર આપવામાં આવતો નથી અને ભારે માનસિક તથા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત સહિત અન્ય શહેરોના યુવાનો પણ આ રેકેટમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે। યુવાનોની હાલત દર્શાવતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। એના પછી અમે જ્યારે અમારી ડિસેમ્બર 18 તારીખે પહેલી સેલેરી 1 મહિનાની આવી, જેમાં મેં એક બી દિવસની રજા નથી લીધી, કંઈ જ નથી કર્યું। મેં પૂરો કંપનીને ટાઈમ આપ્યો છે। 22 દિવસ જે અહીંયાના ગવર્મેન્ટના રૂલ્સના હિસાબે શનિ રવિની રજા કાપીને એ 22 દિવસ કામ કર્યું છે। એ છતાંય મારા એકાઉન્ટમાં 1200 રૂપિયા પગાર આવ્યો છે, જે ઇન્ડિયન કરન્સીમાં આપણે જોવા જઈએ તો અપ્રોક્સિમેટલી 35 થી 37,000 રૂપિયા થાય છે। તમે રિસ્પોન્સ આપો, કઈ કરાવો, એટલે કે તમે કામ કરો, એક મહિનો કામ કરો, તમારી સેલરી આવશે, પેલું આવશે, આ આવશે, તે આવશે, એમ કરીને એ લોકો ખાલી દાડા ખેંચતા હતા। એટલે પછી અમે જોબ છોડીને ત્યાંથી અહીંયા સિટીમાં આવીને અમારા ખર્ચે અમે લોકો અહીંયા આગળ વિઝા ને એવું અમારા ખર્ચે અહીંયા બીજા લગાવ્યા। એમને જયારે કોલ કર્યા હતા કે તમે તેના એજન્ટને વાત કરો, અમે કીધું કે અમે તમને પૈસા આપે તો અમે બીજાને કેમ વાત કરીએ। હું અહીંયા મિન્સ્કમાં ઉતર્યો એરપોર્ટ પર, ત્યારે મને ખબર પડી કે અમારે અહીંયા મિન્સ્કમાં જ રહેવાનું છે ને અહીંયા જ કામ કરવાનું છે। તો ઇન્ડિયામાં જે ખર્ચો કરીને આવ્યા હતા એ બધો તો ભોગ ગયો અને અહીંયા આવીને પાછા 50-60 હજાર ખર્ચો કરાયો, નવી વર્ક પરમિટ કરાવી, નવું મેડિકલ કરાવ્યું અને જે કંઈ કામ હતું એ બધું નવેસરથી પાછું કરાવ્યું અને એ બધો ખર્ચો અમે કર્યો। આ રિગ્નેશભાઈ સાથે બધું મળીને કર્યું અમે। તો તમે અહીંયા આવ્યા તો તમારી જેવા કેટલા છે અહીંયા જે તમારી સાથે હોય ને તમારી સાથે એવા કોઈ છે બીજા? હજી બી બીજા અમારી સાથે